સન 2000માં લંડન મુકામે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાઈ રહેલા સત્સંગલક્ષી વિવિધ કાર્યક્રમોને કારણે સૌનો આનંદ આસમાનને અડી રહેલો. પરંતુ આ ઉમંગમાં ભરતી લાવે તેવી એક તેજસ્વી તવારીખ તારીખ 8 જુલાઈ 2000ના રોજ અંકિત થઈ. આ દિવસે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વમાં સર્વાધિક ધર્મ સ્થાનોના નિર્માતા તરીકે સ્વામીશ્રીને ઘોષિત કરવામાં આવ્યા. ત્યારે ગુંજેલો તાળીઓનો ગડગડાટ સાચે જ ગગનભેદી રહ્યો. એ વિશ્વ વિક્રમી કાર્યની ઝલક આવો આપણે મેળવીએ. એવા વચન આજના તમે જાણ્યા છે કે જાણ્યા નથી. એવા વચન જો જાનો અમારા તો પાડો સહુ સુજાન. એવું ન મનાય અંતરે તો કેમ માન્યું છે કલ્યાણ. મહારાજે ભક્તનતામની અંદર આ વાત નિષ્કુળાનંદ સ્વામી લખી કે સારંગપુરમાં આપણે દરવાજો છે, એ કામતરનો મોટો દરવાજો છે ને, બધા જે ગયા છે સારંગપુરે એ કામતરનો મોટો દરવાજો જે પથ્થરથી બાંધ્યો છે એ દરવાજાનું કામ ચાલતું, અને દરવાજાથી બહાર ગામ તરફ જઈએ એટલે પુલ બાંધ્યો છે તરત. હવે એ પુલ છે એ બાંધવાનું કામ ચાલતું હતું. એક ઘડી હું ત્યાં સારંગપુરમાં કોઠારી હતો અને અર્જુન કાકા મિસ્ત્રી આપણા એન્જિનિયર હતા એટલે એ કામ કરાવતા હતા. અને હું ત્યાં આવી એટલે પછી અમારે અર્જુન કાકાને થોડી વાત થઈ કે આ સ્વામીએ 24 ફૂટ પહોળો પુલ કર્યો. હવે ગામ તો હવે નાનું છે, 1000-1200નું. બીજા વાર કોણ વધારે આવે એ આવે તો એમ કે પુલ જરા ઓછો હોય તો ખર્ચ ઓછો થાય, ગણતરીની આ વાત. એટલે સ્વામી 16 ફૂટ કયો છે આપણે કરી. સ્વામીની દ્રષ્ટિ તો આગળની તે અમારે કેવી એટલી દ્રષ્ટિ નહીં, કારણ કે તો બધું પરંપરામાં જાણતા હતા. એટલે એમને કહેલું આટલું, એટલે મેં કહ્યું કે આપણે હવે 16 ફૂટનો કરીએ તો ચાલે, એ વાંધો આવશે જ નહીં. એટલે મેં કરીને વિચાર કર્યો. પછી હું અટલાદરે ગયો. અટલાદરે ગયો એટલે પછી ત્યાં સ્વામીએ સમાચાર પૂછ્યા. સ્વામીએ સમાચાર પૂછ્યા અને પછી કહ્યું કે 15,000નું કામ ચાલે છે, સરસ રીતે ચાલે. એટલે કે બીજું શું થયું, આ પુલની વાત હતી. આપણે તો 24 ફૂટનો પહોળો કરવાનો કહ્યો છે, પણ કદાચ 16 ફૂટ કરીએ તો વાંધો નહીં. 16 ફૂટમાં અપડાઉન તો મોટર કરે ને એટલે ખૂબ ચાલે, એટલે વધારે પહોળો કરીશું તો અર્જુન ગામ કંઈ મોટું નથી. એટલે એ લોકો અર્જુન કાકાની કોઈ ઈચ્છા છે એટલે સ્વામી તે કંઈ બોલ્યા નહીં કે તને ખબર નથી આમ છે તેમ છે, એવું ના હોય. મોટા પુરુષે જાણ અત્યારે વાત નહીં. પછી ધીરેને થોડી વાર થઈ એટલે ફરી પાછી સભા થઈ. એટલે સાંજે અમારે 4-5 વાગે વાત થઈ છે. પછી સાંજે પછી રાતની સભા થઈ ને એટલે સ્વામીએ પ્રકરણ કરાવ્યું. આ પ્રકરણ મને કહેવા છે. કયું પ્રકરણ છે? આ ભક્તનતાનું 86મું પ્રકરણ છે. આ બધા યાદ રાખજો. જ્યારે તમને કંઈ આવું આવે તો 86નું પ્રકરણ વાંચો કે આ ભગવાનને શું વિચાર છે એ આપણે ખ્યાલ આવજો. 86નું પ્રકરણ છે અને એની અંદર આ વાત લખી છે કે આ બધી વાત. એટલે સ્વામીએ કહ્યું જો આ બધાની અંદર વાંચ્યું અને પછી વાંચ્યા પછી આ બધા મેં વાંચ્યું ને અત્યાર સુધી આજ્ઞા બધા પાડે છે, બધા આજ્ઞાથી મોટપ થઈ છે, આજ્ઞા પડે છે, કલ્યાણ છે, આ છે તે છે. હવે આ પ્રમાણે જો આપણે છે તો આપણે કેમ સમજવું? મને કહે છે તારે આપણે આ વાત છે આવી હવે કેમ સમજવાની અંદર? એટલે મેં કહું મારે બરોબર છે. તો શું બરોબર? મેં કહું 24 ફૂટનો કરવાનો. આમાં વિચાર હવે કરવાનો નહીં, કારણ કે આપણે રાજી કરવા માટેના છે. અને આ તો આપણે મન ધાર્યું થયું કે એટલે તમે કહ્યું એ પ્રમાણે સ્વામી આશીર્વાદ બરોબર.
એટલે કહેવાનું શું છે કે આ મોટા પુરુષની આજ્ઞા પાડીએ તો રાજીપો થઈ જાય અને એના રાજીપોમાં ફળ છે. અત્યારે હરીએ છે ફરીએ છે ને આ બધું થયું છે ને શ્રીજી કે ઠેકડો મારો માથે હાથ મૂકો. ના માથે એટલે હેન્ડ શિર હેડ એના પર હેન્ડ. स्वामी हो स्वामी वर्षे केवा स्वामी स्वामी हो स्वामी वर्षे केवा स्वामी મંદિરના ચોકમાં વર્ષે મારા સ્વામિનારાયણ કહે છે અને બોલે છે કે સ્વામિનારાયણ કહે છે અને બધાએ બરોબર રીતે પાઠ કરવાનો, પૂજા કરવાની, તિલક કરવાનો, ચાંદલો કરવાનો, મહારાજને યાદ કરવાના, અભ્યાસ સારો કરવાનો, સ્ટડી બરોબર થાય એ પૂર્ણ કરવાનું. હા બધાએ અને બધાને જે સોહે મારા સ્વામી શહેરે ને ગામડે ફરે કેવા સ્વામી મહેલે ને ઝૂંપડે સોહે મારા સ્વામી સ્વામી હો સ્વામી વર્ષે કેવા સ્વામી મંદિરના ચોકમાં વર્ષે મારા સ્વામી સ્વામી હો સ્વામી સ્વામી હો સ્વામી. અને ત્યાં સૂચન આપે, કારખાનાનું કામ ચાલતું હોય, માણસો કામ કરતા હોય, અગર તો બીજા પોતાના કામ માટે જવું હોય તો પણ આજ ધ્યાનીને જતા અને પછી સભામાં આવી જ બેસતા. એટલે અટલાદરાની અંદર જ્યારે મંદિર થયું, ગામ બહુ નાનું એકદમ, અને ત્યાં કોઈ મજૂર લેબર કે એવું બધું મળે નહીં, કારણ ત્યાં લેબર હતા એ વડોદરા નજીક, એટલે એ ફેક્ટરીઓમાં કામ કરવા જતા રહે, મંદિરના કામ માટે આવે નહીં. અને આવે ત્યારે ત્યાં એ મજૂરો બૈરા આવે, એટલે શાસ્ત્રી મહારાજને એ બધું ફાવે નહીં. અને આવે ત્યારે કદાચ નવ ઠાકોરજીને અર્પણ કરવા માટે હાર બનાવવાનો હોય તો આપ કયા પુષ્પનો હાર બનાવવાનું પસંદ કરો? આપ કરતા તમારી આપને સૌથી વધારે કઈ રમત ગમતી? બધાની સરખી આવે આપની સાથે? તો બધી સરખી જ છે, ક્રિકેટની ને બી બધી સરખી, પણ અનમોળો શું કે નાનો હતો એટલે જે વિદ્યાભ્યાસ ચાલતો ત્યારે અમારે ત્યાં ક્રિકેટનો એક માનવ આવ્યો હતો, કલાલ કરીને જતા હતા, એક વેપારી બહારથી આવેલો, એ ક્રિકેટનો શોખીન હતો, એટલે અમારે બધા છોકરાઓને, સ્કૂલના છોકરાઓને ભેગા કરી અને એવો રમત રમાડતો હતો. તેમાંથી રમતા રમતા અમને બધાને થયું કે આપણે પોતાનું જ લાવીએ. બધો સામાન લેવા માટે નક્કી થયું અને બધા થોડા પૈસા ભેગા કર્યા. પછી મારે શંકરલાલ મારા મિત્ર હતા, બેને વડોદરા સામાન લેવા જવાનું થયું. પણ તે સામાન લેવાનું થયું ને ત્યાં શાસ્ત્રી મારો કાગળ આવ્યો
ત્યાં કાગળમાંથી તારે ઘનશ્યામ સ્વામીની સાથે જે બોચાસન આવવાનું છે એટલે ચિઠ્ઠી મળી. એટલે પેલો બધો પ્રસંગ ત્યાં રહી ગયો ક્રિકેટનો, ને પાછા અહીંયા આવી ગયા, ને અહીંયા ભજન કરતા થઈ ગયા. સાંભળી નથી, દોત નથી, બીજું નથી, કાંઈ જ નથી. એ બધું એક સાથે સરખું દિવ્ય. એટલે એની અંદર એવો ભાગતા નથી. એટલે દિવ્ય મૂર્તિ જેને કહીએ છીએ, સ્વરૂપ આપણને દિવ્યતા એટલે પ્રકાશ, એટલે શું કહેવાય, ડિવાઇન જેને આપણે કહીએ છીએ. ડિવાઇન એટલે ડિવાઇન, એમાં બીજું કંઈ જ નહીં. તો એવી રીતનું મહારાજ અક્ષરધામમાં બિરાજમાન છે. પોતે મુક્તો સાથે મુક્તો જોઈને મહારાજને રાજી થાય છે, ખ્યાલ આવી. હવે એ અક્ષરધામમાં આપણે જવાની વાત છે કે ક્યારે જવા છે કંઈ દેખાતું તો છે નહીં. ઊંચે જોઈએ દેખાતું નથી, નીચે જોઈએ દોડ પ્રમાણે છે. પણ એ દેખવું હોય તો એક જ વાત આપણને મહારાજ કહ્યું કે એ જેવા ગુણાતીત સંત મહારાજ સાથે લાયા, જેને આપણે વાત કરી છે ગુણાતીત મહારાજનું ધામ પોતે એ મુઠ્ઠીમાન થઈને ધામ રૂપે મહારાજને બધા મુક્તોને ધારી રહ્યા છે. એક સ્વરૂપે એ બધા એને ધાર્યા છે. જેટલા મુક્તોને બધા મહારાજને બધા છે એ ધામ રૂપે જેમાં પૃથ્વી આપણે બધાને ધારી રહી છે. આપણે બધા બેઠા છે પૃથ્વી પર, તળ ઉપર બેઠા છે, એને બરોબર કર્યા છે, બરાબર ને. હવે એ જ વસ્તુ એક માણસ અહીંયા મહારાજની સેવા કરતા હોય. એટલે એવી રીતે ગુણાક્ષયના બે સ્વરૂપ રહ્યા છે. એક સેવામાં મૂર્તિમાન છે અને પોતે એટલું બધું ધારી રહ્યા છે કે જેટલું મોટું સ્વરૂપ એમનું પણ છે કે પૃથ્વીને ધારી શકે. એટલે એ રીતે ત્યાં આગળ છે. હવે એ ગુણાખ્યાન સ્વામી છે, અક્ષર અવતાર છે, એ રૂપ આપણે થવાનું છે. અને એ રૂપ આપણે થઈએ તો પછી આપણે પણ મહારાજની સેવામાં આપણે પ્રાપ્ત થઈ જાય. એટલે એવું જે ધામ છે એને માટે કહ્યું કે આ પૃથ્વીમાં એવા પુરુષ છે એમની સાથે આપણે આત્મબુદ્ધિ થાય, આપણે અતિશય પ્રેમ જેની સાથે થાય. એ આપણે દુનિયાનો પ્રેમ કે છે એવો નહીં, અતિશય એ પણ ડિવાઇન પ્રેમ, લૌકિક પ્રેમ નહીં, લૌકિક સુખની વાત નથી. આ ડિવાઇન પ્રેમની વાત છે. ડિવાઇન એટલે જેને કહીએ એવું વસ્તુ, એવો પ્રેમ જ્યારે થાય એટલે કોઈ એનો સ્વાર્થ નહીં, ભગવાનના સુખ પ્રાપ્ત થાય એટલા માટે જ એમની જોડે એમને ભગવાનને એ જ છે, એમનો ભગવાન પ્રેમ એવો થાય. તો એ રીતે આપણે જે સત્પુરુષ છે એને વિશે વડતાલ 11ની અંદર આ વાત કરી. We were doubly glad this year to receive a record which we had just in time to include in the stock press for the record for the person who has consecrated the most temples of any religious building, of any religion around the world, 355. This is certainly an impressive statistic, and it's one that we hope to include in the main body of the book next year. Now we've had a little time to digest it and have full details. What impresses me most about it is that it isn't simply an Indian record. His Holiness has travelled all around the world, and he has disciples all around the world prepared to put their faith into these temples. So it is, in the best sense of things, it is truly a world record. Thank you very much. તો આપણા ભારતની અંદર અને બધા દેશ પ્રદેશની અંદર દરેક ધર્મોના મંદિરો થયા છે અને થાય એ પણ જરૂરનું છે, કારણ કે એમાંથી જ માણસને સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. એટલે દરેક ધર્મમાં આ કાર્ય થાય છે. અને આપણે જે અહીંયા અત્યારે કાર્ય જે થયું છે એ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે અને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના આશીર્વાદ
એમનો સંકલ્પ અને એની અંદર સંતો અને હરિભક્તોનો ખૂબ સારો સહયોગ કે જેથી કરીને આ કાર્ય આપણે કરી શક્યા છીએ. લદરા મંદિર થતું તો ત્યાં આગળ તે વખતે માણસો એટલે લેબરની બહુ જ મુશ્કેલી રહેતી. વડોદરા શહેર નજીક હોવાથી બધા માણસો જે હોય ગામના એ શહેરની અંદર કામે જતા હતા. એટલે મંદિરના કામની અંદર કોઈ આવી શકે નહીં. એટલે માણસોની બહુ તંગીને લઈને શાસ્ત્રી મહારાજે બધા સંતો હરિભક્તોને જાતે મહેનત કરવાની વાત કરેલી. તે મંદિરનું કામ ચાલતું હોવાથી ચૂનો પીરવાનું એ કાઢવાનું અને કડિયાને આપવાનું ચંતરકામ માટે બધું સંતો જાતે કરતા. એ વખતે હું પણ એ સેવામાં હતો. એટલે ચૂનો પીલવામાં, ચૂનો બહાર કાઢવામાં, તગારામાં કરીને પાછો કડિયાને આપવાનો. અને ઉનાળાનો સમય હતો, તાપ બહુ સખત હતો, પણ કામ એવું જબરદસ્ત ચાલતું હતું અને માલ ખૂબ જોઈએ ચૂનો તૈયાર. તે ઘડિયા મશીનો નહીં એટલે એ સિવાય જાતે જ બધું કાલવીને આપવાનું. એટલે એ પ્રમાણે જાતે કરતા થયા. અને તાપને લઈને ચૂનાનો પણ ગરમીને લઈને શરીરની અંદર ખૂબ જ બધું શરીર કાળું પડી ગયું. ડાઘા બધા થઈ ગયા મોડે મોડે. હવે એ બધું થઈ ગયું પછી સ્વામી પોતે ત્યાં આગળ ભરૂચ ગામ પધારેલા અને ત્યાંથી જાડેશ્વર પધાર્યા. એટલે એમને જરા તાવ હતો અને ખૂબ મંદવાડ જેવું થઈ ગયું. એટલે ત્યાં 2-4-5 દિવસ અઠવાડિયું આરામ માટે ગયા હતા. અને ત્યાંથી સમાચાર આવ્યા કે નયનદાને બોલાવો અહીંયા કથા કરે એટલા માટે ભક્તિનતાઓની. એટલે એમને મને ત્યાં બોલાયો. તે ઘડી હું ગયો અને સ્વામીજીના દર્શન કર્યા, સમાચાર પૂછ્યા. પછી શરીરે જોયું એટલે આ બધા ડાઘા મોઢા પણ બધું જોયું કે આ શું થયું છે. મેં કહ્યું આ 2-4 દાડાથી આવું થઈ ગયું છે, ચૂનોને બધું કામ ઉનાળું કરતા. એટલે સ્વામીજી સાહેબ ઓહો આવું થયું. એટલે એમને એકદમ પોતે પથારીમાં સૂતા હતા, બેઠા થઈને પછી નજીક બોલાયા અને મારું ગાતડિયું પણ આમ દૂર કરાવી અને પહેલું મોઢેથી આમ બધા હાથ ફેરવ્યા અને શરીર બધા આખા ફેરવ્યા. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામી કરીને એમને એ રીતે 2-3 મિનિટ સુધી કહ્યું. અને પછી કહે છે મને કે કંઈ ફિકર ના કરીશ, મહારાજ મટાડી દઈશ. આવી ત્યાં સેવા કરી છે મહારાજને રાજી કરવા માટે. એટલે મહારાજ બધું સારું કરશે ને કંઈ વાંધો નહીં આવે. અને અહીંયા તું 2-4-5 દિવસ રહે, મને કથા સંભળાવીને બધું સારું થશે. એટલે એ પ્રમાણે પછી ત્યાં રહ્યો અને કથા ભક્તિતાની ચાલુ થયેલી વાંચ્યું કર્યું. પણ બીજે દાડેથી ડાઘાનો ફેર પડવા માંડ્યો અને 4-5 દિવસની અંદર હતો બધા જે શરીરની ઉપરના હતા એ ડાઘા તો નીકળી ગયા. મોઢા ઉપર હતા એટલે ફરીથી પાછો બોલાવીને આમ હાથ ફેરવી અને ખૂબ જ આમ હાથથી દબાવી અને પછી કંઈક જા બધું જતું રહ્યું. એટલે એ પણ બધા જતા રહ્યા. એટલે એવી રીતે
સ્વામીજી આવે સેવાના ફળ રૂપે એમના આશીર્વાદથી આવી રીતનું એક હવે એ ચામડીનો રોગ કહો કે ગરમીનું ગમે તે હોય પણ એ સ્વામીની પ્રતાપે કરીને કોઈ પણ દવા કર્યા સિવાય એ આખા ડાઘા ચાલ્યા ગયા અને શાંતિ થઈ ગઈ ને આશીર્વાદ એમના ખૂબ જ आनंद आनंद छायो रे, आनंद आनंद छायो रे। स्वागतं शुभ स्वागतं सत् स्वागतं शुभ स्वागतं आनंद मंगल मंगलम आनंद मंगल मंगलम हे प्रमुख स्वामी स्वागतं हे प्रमुख स्वामी स्वागतं सत् स्वागतं शुभ स्वागतं सत् स्वागतं शुभ स्वागतं सद्गुणसिन्धुं शुभचरितं परमात्मनि दृढभक्तिरतं धर्म प्रचारकरं शरणागत दुःख शांतिकरं। નવા વર્ષે 27મી ઓક્ટોબરે અત્રે આપણે જે અન્નકૂટ કર્યો, ધેટ ઇઝ ઓલ્સો ઇન ધ વર્લ્ડ રેકોર્ડ્સ નાઉ. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે એની નોંધ લીધી છે અને નોંધમાં હું વાંચી સંભળાવું છું કે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ કહે છે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPS, inspired by His Holiness Pramukh Swami Maharaj, displayed a world record of 1247 different dishes of vegetarian food as an ankut to mark the Hindu New Year at the Sri Swaminarayan Mandir, Neasden, London, UK on 27 October 2000. આપણે જોગી મહારાજ કહેતા કે ગાળા નીચે કૂતરું ચાલે અને જાણે કે આ બધો ભાર હું ખેંચું છું એવું આપણા મનમાં છે. કારણ કે આપણે આ કાર્ય કરી શકવા સમર્થ નથી. જ્યારે મને સ્વામીએ પ્રમુખ પદ સોંપ્યું આંબલીવાડી પોળમાં, ત્યારે પણ મેં એમને પ્રાર્થના કરી હતી કે આ બહુ જ મોટું કાર્ય છે, આખી સંસ્થાનું આ બધું કાર્ય એ ઉપાડવું. કારણ કે ઉંમર નાની હતી એટલો અનુભવ નહીં અને આ રીતનું કાર્ય ઉપાડવું એ બહુ જ વિચારપૂર્વકની વાત હતી. સ્વામીને ખૂબ પ્રાર્થના કરી 2-3 વખત. ત્યારે એમને કહ્યું કે એ બધું મહારાજનું કાર્ય છે અને એ મહારાજ કાર્ય કરવાના છે. આપણે એમને સંભાળીને એ પ્રેરણા આપે એ કાર્ય કરી જવાનું અને આ કાર્ય એ રીતે થશે. માટે તારે ચિંતા કરવી નહીં, ચિંતા બધી મહારાજને સોંપી દેવી. અને મારા તને આશીર્વાદ છે કે તું જે કાર્ય કરશે એમાં સારું બધું થશે અને બધાનો સહકાર મળશે. યોગીજી મહારાજના પણ તને આશીર્વાદ છે એટલે વાંધો નહીં આવે, એમ સ્વામીના આશીર્વાદથી આ બધું થાય છે. યોગીજી મહારાજના પણ એવા જ આશીર્વાદ મળ્યા કે જાઓ ફરતે જ્યાં કાર્ય કરશો ત્યાં સફળતા મળશે. એમાં બંને ગુરુ અને મહારાજનો પ્રતાપ જ છે અને એ પ્રતાપને લઈને આ કાર્ય થાય. આ બધું હમણાં રેકોર્ડ થયા, ગિનિસ બુકની અંદર બધું આવી ગયું એ વાત આપણને કરી. બાકી એમાં જે કંઈ થયું કે આ મંદિરો બાંધ્યા અને ફલાણું થયું, પણ એમાં મંદિરો બાંધો શું તૈનું તોડાય એવું નથી. આમ કરીને આમ એક 3નું તોડી શકે તોય તોડાય એવું નથી. એ ભગવાનની શક્તિથી થાય બધું.
પછી હાર્ટ એટેક થઈ ગયા. ભાઈ હાર્ટ એટેકનું તો મૂળ જાણતા નથી કે હાર્ટ એટેકની શું ફોર્મ્યુલા છે ને શું વસ્તુ છે, કે એનું કોઈ દાડો એ કોલેજમાં જઈને બેઠા નથી હાર્ટ એટેકની, અને હાર્ટ એટેક થઈ ગયા. હવે એ હાર્ટ એટેક તો ભગવાન છે. શ્રીજી મહારાજ એ હાર્ટ એટેક છે કે આ બધું આપણામાં જે બધું માઇન્ડ, આ બધું શરીરને બધું આપ્યું છે, એના જેવો હાર્ટ એટેક કોઈ દુનિયામાં નથી. જેને રચ્યું આ જગત, જોને જુજવી જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાત વાતનું રે.